તુલસી રામ મહારાજની જય, ઘનશ્યામ રામ મહારાજની, રઘુરામ મહારાજની જય, આવેલ હરિગુરુ હરિગુરુ સંતની જય। આજે આ ભજન નું આયોજન આપણે ભોપાભાઈ ના ઘરે રાખેલ છે અને અમને આમંત્રણ દીધું હતું એટલે આયા છીએ। અને હું બહુ કોઈ દી બોલ્યો નથી પણ આ તો બધા કે થોડુંક બોલો એટલે બોલો દીધું છું। પણ સંતો મહાપુરુષો એમ કે છે કે આ તો અનુભવ્યાનો ઉપદેશ છે। નિરાંત મહારાજ એવું કે છે આ તો અનુભવ્યાનો ઉપદેશ, સમજો તો સમજાય એવો છે, આવરણ નહીં આવે લેસ આત્મા ઓળખાય છે કે। જો નિરાંત મહારાજ એમ કે છે આ તો આત્માને ઓળખવાની વાત કરી છે, પણ લેસ માત્ર કે ના આવરણ આવતું નથી। તો હકીકત આવરણ ના છે શાનું? તો કે તન નું આવરણ છે, મન નું આવરણ છે, ધન નું આવરણ છે, શિવ નું આવરણ છે। આ આવરણ બધા ના બાદ થઈ જાય છે એમ નિરાંત મહારાજ કે છે ને આવા આવરણ કોઈ આવતા નથી। એટલે સવારામ બાપા એ કીધું ના નો મળે નર કે નાર ને થયો જણકાર નણદલ લાર્યો, એટલે કે ના કોઈ નર નારી નો ભેદ પણ મટી જાય છે, ના નાતી જાતિ નો ભેદ મટી જાય છે। જયારે આ સદગુરુ જયારે સતનો સંગ કરાવે છે ને તારે એમ કે છે કે તન તું નથી, મન તું નથી, ધન તું નથી, શિષય પણ તું નથી, આ બધું આપવા વાળો તારી સિવાય બીજો પાછો છે ને તું જ છો, બીજો નથી। એટલે સંતો એમ કીધું છે કે જો કોઈ કે આત્માને ઓળખ્યા વગર ભવના ફેરા નહીં મટે। કોઈ સંતો એ કીધું આત્મ તત્વ છીનાવીને આ સાધના સર્વે જૂઠી છે। એમ નિરાંત મહારાજ કે મન સમજાવે તે નર મોટા થીરતા પદમાં ઠર્યા। એટલે જે જે સંતોને અનુભવમાં આવ્યું એવું કીધું છે, કોઈનું ખોટું છે નહીં। પણ હવે એક ભવાની દાસ મહાત્મા થઈ જાય એમને એવું કીધું છે કે 52 અક્ષર જે કોઈ બોધે ધરે એકનું ધ્યાન જોધા પ્રતાપે ભણે ભવાની દાસ એક જ અક્ષરમાં એનું નામ। તો શબ્દ છે બ્રહ્મ છે ને બ્રહ્મ છે ને એ કે તું છો, તારા સિવાય બીજો નથી। આવું સંતો કહે છે તારા સિવાય બીજો છે નહીં। કબીર મહાત્માએ કીધું કે હિન્દુ કા ગુરુ મુસલમાન કા પીર, 7 દીપક ના નવખંડમાં સોહમ બ્રહ્મ તો હે। એમને એમ કીધું તું જ છો। એટલે એમાં કબીર સાહેબે કીધું યાસો ખેલ દેશો મેરે દાતાર જા દેખો ના તોનો તો યાસો ખેલ એટલે કબીર સાહેબે કીધું કે ऐसा खेल वैसे मेरे दातर जहाँ देखो ना दोनों तो सो, ऐसी बोल दुनिया की अंदर साबित करने करता तो नानो लागे हाथी में ओळे माथे बैठो हाकवा वाळो दोनों तो ऐसा खेल वैसे मेरे दातर। એટલે એમ કીધું છે કે ધીરज महाराज से हमसे ब्रह्म, ब्रह्म से माया, माया सब संसारा, इसी विधि हमें सब में बीज वृक्ष विस्तारा। मारा में थी ब्रह्म प्रगट थयो છે, ब्रह्म થી આખી સૃષ્ટિનું સર્જન થયું છે। એટલે સંતોને જેવો જેવો અનુભવમાં આવ્યું એવું કીધું છે। પછી એથી આગળ કીધું આ બ્રહ્મ બ્રહ્મ બધા કયા છે, પણ આ બ્રહ્મ ક્યાંથી આવ્યો છે? આ બ્રહ્મ આવ્યો છે ક્યાંથી? तो कि उन घर की कोई शान समझाओ, आप ब्रह्म क्यांथी आयो कि काया छोड़ी हंसो चालो जाए तो ब्रह्म क्या हमातो है? आ काया छोड़े जो हंसो वयो जाए तो ब्रह्म हमातो क्या है? तो कोई महापुरुष एनो जवाब आप्यो छे कि सहज सुन के मैं ब्रह्म ना वासा, निराधार से निर्वाण नहीं कोई वासा। ज्यांथी उपना वाही समाना निरांत महाराज कहते ज्यांथी प्रगट थाशे न्या समय जाए छे। तो महापुरुष एम कहे छे आ देश में जावुं होय ने आ बधुं जोवुं होय तो शुं करवुं पड़े? तो के मरीने जीवे एनो देश ज एवो जाणजो नाम समान नथी नाणुं, आदि सुगरानुं सुख शुं वखाणुं। निरांत महाराज एवुं कहे छे। तो हकीकत
મરીને એના શરણે જવું એટલે એમ કે આપણે ગુરુ મહારાજ ના શરણે જાય અને જે તન મન ને ધન અર્પણ થઈ જાય છે ને એ મરીને જીવાય કહેવાય. પણ સંતો એમ કે છે કે મરીને જીવાય હકીકત કોને કહેવાય કે જ્યાં સુધી આ દેહ હું છું એવું જ્યાં સુધી આપણે માની રહેશે ત્યાં સુધી મરીને જીવો નથી. દેહ એ હું નથી તો કાયમ ને માટે એમ રાખે ને દેહ એ હું છે આ દેહ તો મારું સ્વરૂપ છે. આ શરીર છે ને એ 5 તત્વોનું બન્યું છે ને એમાં જ આપણે રહેવા આવ્યા છીએ અને એમાં આપણે રહે છે ને વળે પાછા આપણે એ ઘરધણે પાછા એમાં થઈ જાય તો ઘરને આપણે વેચી દઈએ તો આપણે ઘર વ્યા જાય એમ વયા નથી જતા આપણે એથી જ ઉદાય છે. એટલે સંતોએ કીધું નિરાત મહારાજ કે રામ નામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી આદિ મધમાં બોલે તે વસ્તુ હાસ્ય છે. તો વસ્તુ એવું શું છે કે વસ્તુ એવું એક નામ છે નામ એ ઈશ્વર છે અને ઈશ્વર એવું નામ છે ને એ નામ એ તું છો તારા સિવાય બીજો નથી. એટલે તું જ છો ને તું જ બ્રહ્મ છો કે તું અનામી છો અરૂપી છો નિર્ગુણ છો નિરાધાર છો સચિત ને આનંદ તારું જ સ્વરૂપ છો તારા સિવાય બીજો નથી. એટલે નિરાત મહારાજ મનને સમજાવે મન તું અળગું સિદ્ધ ને અથડાશ બીજો નથી બોલતો મન તું દરિયાની લહેર સમાન છો આ લહેરે સમતા સમુદ્ર દેખાય બીજો નથી બોલતો. એટલે સંતો એ કીધું બોલાય એ જ બીજો નથી પરમાત્મા પોતે નર અજ્ઞાની આંધો અળગો રહીને ગોતે છે. આવું જે સંતોના અનુભવમાં આવ્યું એવું કીધું છે.